સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના। આ યોજના અંતર્ગત લેપટોપ ખરીદવા માટે સરકાર છે 25,000 રૂપિયા સુધીની સહાય આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ જે યોજના છે મિત્રો, ખાસ કરીને લેપટોપ ખરીદવું હોય તો એના માટે સરકાર છે સહાય આપે છે અને જેના ફોર્મ છે ઓનલાઈન તમારે ભરવાના રહેશે। સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ। શ્રમયોગીના બાળકોને છે પ્રોત્સાહન મળે અને શૈક્ષણિક પાછળનો જે આર્થિક બોજ છે ઘટે તે માટે લેપટોપ ખરીદી કરવા માટે છે વિશેષ સરકાર છે સહાય આપતી હોય છે। વાત કરીએ મિત્રો જેની અંદર શરતો શું રહેશે આ યોજના અંતર્ગત, ધોરણ 12ની અંદર જે લોકોએ બોર્ડની પરીક્ષા પાસ થયેલી હશે અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે PR આવેલા હશે, બરાબર, એવા વિદ્યાર્થીઓને છે આ યોજનાનો લાભ મળશે મિત્રો। જે કોઈ ને પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલો હશે, બરાબર, અને ખાસ કરીને ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હશે, ઓલ ઓવર 70 કે એનાથી વધારે PR હશે, બરાબર, પર્સન્ટાઇલ માંગેલું છે, એવા વિદ્યાર્થીઓને જે લોકોએ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલો હશે એવા વિદ્યાર્થીઓને આ યોજનાની અંદર લાભ મળશે મિત્રો। હવે લાભ કેટલો મળશે? વિદ્યાર્થીને લેપટોપ કિંમત છે એ મર્યાદા 50,000 ધ્યાને લઈને તેના કુલ ખર્ચના 50% રૂપિયા 25,000ની સહાય મળશે। કા કુલ ખર્ચ જે થઈ હોય એના 25% અથવા તો રૂપિયા 25,000ની સહાય છે આપવામાં આવતી હોય છે। હવે વાત કરીએ જે વિદ્યાર્થીઓ છે એના વાલી ગુજરાત રાજ્યમાં રહેતા હોય, ખાસ કરીને જે ગુજરાત રાજ્યમાં આવેલા જે કારખાના અથવા જે સંસ્થામાં કામ કરતા હોય, એટલે કે શ્રમયોગીના બાળકો હોય ને એને આ યોજનાનો લાભ મળે છે। તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા 1 વર્ષના લેબર વેલફેર ફંડની અંદર અત્રેની છે જે કચેરી ખાતે ભરવામાં આવતા હોય, બરાબર, ને બાળકો આ યોજનાનો લાભ છે એને જ મળવા પાત્ર થશે। જે લોકો શ્રમયોગી હોય અને લેબર વેલફેર ફંડની અંદર છે એ કહેવાય ને કે આવતા હોય, બરાબર, તો એ લોકોને જ આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે। લેપટોપ જે વિદ્યાર્થીના નામે ખરીદી કરેલું હોવું જોઈએ અને જે વિદ્યાર્થીઓ છે વિદેશમાં પ્રવેશ મેળવેલો હશે, બરાબર, તે યોજનાની અંદર છે લાભ મળવા પાત્ર નહીં થાય। ખાસ કરીને જે વર્ષની અંદર છે મિત્રો બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષની અંદર લેપટોપ છે ખરીદી કરવાની રહેશે। લેપટોપ ખરીદી કર્યાના 6 માસની અંદર ઓનલાઈન જ અરજી કરવાની રહેશે મિત્રો। હવે એના માટે વાત કરીએ મિત્રો, ખાસ કરીને કહેવાય ને જે બિડાણ છે તમારે કયા કયા જોડવાના રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે છે, જે કહેવાય ને કે તમામ પુરાવા છે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે, ઓનલાઈન અરજી કરવાની રહેશે। એના માટે જે પોર્ટલ આપેલું છે આ પોર્ટલ ઉપર તમને વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જેની અંદર મિત્રો બોનોફાઇડ સર્ટિફિકેટ છે તમારે એને ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની, એમાં જે સહી સિક્કા છે તમારે કરાવી લેવાના રહેશે મિત્રો। જે કારખાના કે જે કહેવાય કે શ્રમયોગી જે જગ્યાના હોય, બરાબર, જે કારખાનાની અંદર નોકરી કરતા હોય, બરાબર, એના મોબાઈલ નંબર સહી સિક્કો કરવાના રહેશે। જે એક બીજું છે મિત્રો પ્રમાણપત્ર છે બિડાણ, બરાબર, આ પણ તમારે છે ઓનલાઈન પ્રિન્ટ કાઢી અને તમારે જોડવાનું રહેશે મિત્રો। વધારે માહિતી માટે ખાસ તમે આ પોર્ટલનો સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં।